નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો લખનૌમાં સિલિન્ડર બ્લાસ્ટ, 5 લોકોના મોત થયા છે। યુપીના લખનૌમાં થયેલા સિલિન્ડર બ્લાસ્ટમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 9 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે। વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ ગભરાઈને ઘરની બહાર આવી ગયા હતા। બ્લાસ્ટને કારણે ઘરની દિવાલો અને છત ધરાશાયી થઈ ગઈ હતી। વિસ્ફોટમાં મૃત્યુ પામનારાઓમાં મુશેર, તેની પત્ની હુસ્ના બાનો અને 7 વર્ષની ભત્રીજી રૈયા, 4 વર્ષની હુમા અને 2 વર્ષની હિનાનો સમાવેશ થાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શન અંગે મોટું અપડેટ। દેશમાં વન નેશન વન ઇલેક્શન પર ગત વર્ષથી ચાલી રહેલા પ્રયત્નો વધુ ઝડપી બનશે। લો કમિશન આ મુદ્દે પોતાનો રિપોર્ટ આગામી સપ્તાહે કેન્દ્ર સરકારને સોંપી શકે છે। આથી પણ મોટી વાત એ છે કે વર્ષ 2029થી જ્યારે ચૂંટણીઓ યોજાશે તે વન નેશન વન ઇલેક્શનની ફોર્મેટમાં યોજાઈ શકે છે। લો કમિશન તેના રિપોર્ટમાં દેશના લોકસભા, વિધાનસભા અને સ્થાનિક ચૂંટણીઓ એકસાથે યોજવાની ભલામણ કરી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળાની શરૂઆત પહેલાં ઠંડુગાર બન્યું છે માઉન્ટ આબુ। પહાડી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર રાજસ્થાનના આબુમાં પણ જોવા મળી છે। માઉન્ટ આબુમાં ગરમીમાં તાપમાન ઊંચું રહે છે। માર્ચની શરૂઆતમાં આ પ્રથમ ઘટના બની છે, જ્યારે આબુમાં તાપમાન માઇનસમાં જોવા મળ્યું છે। હિલ સ્ટેશન ખાતે માઇનસ તાપમાનનો લાભો લેવા સહેલાણીઓ ઉમટ્યા છે। આબુનું લઘુત્તમ તાપમાન -3 ડિગ્રી નોંધાઈ ગયું છે। હવામાન વિભાગની માહિતી મુજબ આ ગ્લોબલ વોર્મિંગની અસર માની શકાય છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।